भाई पारिमाणिक सूत्र तमने होमवर्क में गमे आप्या होय आपणा ચોપડા बारना एके परीक्षामां नहीं होय होमवर्क में टॉर्क आप्यो होय बळनो आघात भले आप्यो होय परीक्षामां ચોપડાमां लखावेला पारिमाणिक सूत्रो ज हशे चेप्टर 2 नी अंदर जे हता ए बराबर। हवे दाखला शरू करीए आपणे स्वाध्यायनो 3.6 नंबरनो दाखलो जुओ। बधा 3 मार्क आईएमपी दाखलाओ v बराबर v0 वत्ता 80 v0t 1/2 80 स्क्वेर बराबर। आना दाखलाओ आवशे रकम वाँचो हालो फटाफट झड़पथी। तो रकम में आपने आपेल छे एक सुरेख राजमार्ग पर एक कार जे 126 किलोमीटर प्रति कलाक की झड़पे चाली रही है ये 200 मीटर अंतर कापीने ऊभी रही जाए एवं कीधुं। तो पहला डेटा लखता शीखो पछी सूत्र सिलेक्शन एटले जवाब आवे। पहला डेटा लखी आप एटले रकम में तमने गाड़ीनो प्रारंभिक वेग आपी दीधो। तो प्रारंभिक वेग एटले v0 इक्वल टू 126 किलोमीटर प्रति कलाक। तो मीटर प्रति सेकंड में फेरवी એટલે 126 ગુણ્યા 1000 ભાગ્યા 3600 થઈ જાય। તો કરો આનો હિસાબ કેટલો આવે 35 મીટર પ્રતિ સેકન્ડ। પ્રારંભિક વેગ આટલો આપ્યો। અંતિમ વેગ તો ગાડી ઊભી રહી જાય એવું કીધું સ્થિર થાય છે એટલે અંતિમ વેગ શું થઈ જતો હોય 0 v बराबर 0। એ સિવાય अंतर आपेलू तो अंतर x बराबर 200 मीटर। तो बे प्रश्नों पूछा। पहली वस्तु तो ब्रेक मारवामां आवे छे एटले प्रति प्रवेग उत्पन्न थाय प्रवेग ने एटले ऋण जवाब आवशे। एमां पूछेलुं ज छे प्रति प्रवेग गोतो एटले प्रति प्रवेग एटले ए बराबर मेळववानुं छे अने बीजो प्रश्न पूछेलो छे केटला समय पछी स्थिर थाय। तो जे रकम आपी ने एने लखी आपणे एटले आना कोई मार्क न होय एने लख्युं। हवे गई काले बे वस्तु लखाई थी अचल वेगी गति तो व्याख्या प्रवेगी गति तो सूत्र। हवे आमां जुओ प्रवेगी गति तो थाय ज छे प्रति प्रवेग पूछो एटले तो आ त्रणमांथी कयुं सूत्र सिलेक्ट कराय त्रीजुं। अंतिम ने प्रारंभिक वेग वाळुं एक ज सूत्र आवडुं आने साथे अंतर एटले उपर फरजियात लखवानुं पेपर में अचल प्रवेगी गतिना समीकरण मुजब तो v² माइनस v0² इक्वल टू 2ax मूक दो किंमत 0² माइनस 35² इक्वल टू 2ax नी जग्याए 200। 35² केटलो आवे इक्वल टू 400a। तो 12 25 भाग्या 400 करो तो प्रवेग आवे -3.06 એટલે વેગ માં ઘટાડો દર્શાવે ઋણ આવ્યો ને એટલે પ્રતિ પ્રવેગ છે। હવે સમય ગોતવાનો તો એના માત્ર સૂત્ર સિલેક્ટ કરો। આ બે છે સહેલું પડે પહેલું બીજું વાપરી શકો જવાબ આવી જ જશે એનાથી એક બરાબર। પહેલું વાપરો તોય જવાબ આવશે। તો વળી પાછું અચળ પ્રવેગી ગતિના બીજા સમીકરણ મુજબ v बराबर v0 वत्ता 80 v नी जग्याए 0 v0 35 ए नी जग्याए अत्यार गोयतुं -3.06 એટલે પ્લસની જગ્યાએ થઈ જાય -3.06 ઇન્ટુ ટી
આ બાજુ આવી જાય તો આવી રીતે ભાગાકારમાં જતું રહે 35 ભાગ્યા 3.06 કેટલું 11.43 સેકન્ડ આ જવાબ. તો દાખલા એકદમ સહેલા મળશે, સૌ સહેલા દાખલા, પણ તમારે ડેટા લખતા શીખવાનું અને સૂત્રનું સિલેક્શન શીખવાનું એટલે આવડી જાય. એના પછી 3.7 નંબરનો દાખલો જો, તો એમાં કન્ડિશન દોરવી પડશે, ધ્યાનથી રકમ વાંચજો નહીંતર તોતા ઉડશે. અત્યારે લખ્યું 2 વાર હા આવું હમણાં. તો 3.7ની રકમ દરેક બાળક શાંતિથી વાંચે. એમાં કીધેલું છે તમને એક 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી 2 ટ્રેનો એ અને બી સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. ટ્રેન એ ટ્રેન બી કરતાં આગળ છે. એટલે 2 ટ્રેન દોરી આપણે. એક ટ્રેન એ નામ આપી દઈ, બીજી ટ્રેન બી. આગળ કોને રાખવાની? એને. એટલે 2 ખોખા. ધ્યાનથી ભણજો, કારણ કે આમાં આકૃતિનું જ હુનર છે. આકૃતિમાં જ બધી માહિતી આપણે દર્શાવશું. બાકી દાખલો તો વધીને 5 સ્ટેપમાં પૂરો, પણ આકૃતિ બનાવતા આવડવી જોઈએ. આ ટ્રેન એ એનાથી પાછળ છે ટ્રેન બી. બે ટ્રેન સમાન દિશામાં ગતિ કરે છે બાજુ બાજુના પાટા ઉપર. આ બાજુ આ બાજુ બેયના વેગે સમાન આપ્યા 72 કિલોમીટર પ્રતિ કલાક. એટલે અહીં લખી બંને ટ્રેનોના પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગો તો પ્રારંભિક વેગની સંજ્ઞા જનરલી શું હોય? v0. પણ એ ટ્રેનનો લખવો હોય તો v0a લખાય. આ તો સરખાય, પણ ન આપ્યા હોય તો અલગ અલગ લખવું પડે. બી ટ્રેનનો લખવો હોય તો v0b લખાય ઇક્વલ ટુ 72 કિલોમીટર પ્રતિ કલાક. તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી ગુણ્યા 1000 ભાગ્યા 3600 કેટલું આવે? 20 મીટર પ્રતિ સેકન્ડ. બેયના વેગ સરખા, બરાબર. એટલે આનો આપણે વેગ લખી નાખીએ v0b આકૃતિમાં જ 20 મીટર પ્રતિ સેકન્ડ, અને આનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ. આ પહેલી લાઈન વાંચી, એમાંથી અહીંયા પહોંચ્યા. આગળ વાંચીએ તો કીધેલું છે આપણને બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવાનો વિચારે છે. મતી ફરી ગઈ એની. બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવા માગે છે, એટલા માટે એ પોતાની ટ્રેનને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે. એટલે એનો એક વેગ વધારે છે. અત્યારે વેગ હરખા તો ઓવરટેક થવાના જ નથી. એટલે આવડો આ ડ્રાઈવર વેગ વધારે એટલે પ્રવેગી ગતિ થઈ. તો આનો પ્રવેગ તમને આપી દીધો, બી ટ્રેનનો પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આના ઉપરથી આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે બી ટ્રેન કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ. ગઈકાલે 2 પ્રકાર લખાયા હતા. એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, બી ટ્રેનની હું કોઈ પણ ગણતરી કરીશ તો મારે આ 3 સમીકરણ સામે જોવાનું થાય, બરાબર. જ્યારે એ ટ્રેન તો એ કંઈ વેગ નથી વધારતી, એને ક્યાં ઓવરટેક કરવું? એ તો આગળ જ છે, આને આગળ જવું એના કરતાં. એટલે આ જે ટ્રેન છે એનો પ્રવેગ તમે શું ગણી શકો? 0. પ્રવેગ 0 ગણાય ને એનો, કારણ વેગ કેવો છે એનો? અચળ. એટલે આ જે ટ્રેન છે એ અચળ વેગી, હાલો પ્રવેગ આપ્યો જ નથી, લખવો જ નથી આપણે બસ. આ અચળ વેગી ગતિ કરે છે. એટલે ટ્રેન એની આપણે ગણતરી કરશું તો એમાં શું વાપરવાનું? સમીકરણ વ્યાખ્યા, જે ગઈકાલ લખાયું હતું. વ્યાખ્યા એટલે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, અથવા પ્રવેગ બરાબર વેગનો ફેરફાર છેદમાં સમય. આ 2 જ સૂત્ર.
બરાબર. આગળ જો 50 સેકન્ડ બાદ બી ટ્રેનનો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય, એટલે ટૂંકમાં ઓવરટેક કરી લે, એનો મિનિંગ એવો થયો. જો આમાં આપણે ખાલી સિચ્યુએશન દેખાડી. બી ટ્રેનનો ડ્રાઈવર ક્યાં હોય? અહીંયા, અને ગાર્ડ આવી રીતે. એ ટ્રેનનો ડ્રાઈવર ક્યાં હોય? અહીંયા, અને ગાર્ડ આ રીતે. તો આખી ટ્રેન જો ઓવરટેક થાય આવડિયા, તો બી ટ્રેનનો જે ગાર્ડ છે એ કોની આગળ નીકળી ગયો હોય? ડ્રાઈવરની. એટલે ઓવરટેક થાય એટલે આવી સિચ્યુએશન બની હોય ને, બી ટ્રેન અહીં આવી ગઈ હોય તો જ ઓવરટેક થઈ કહેવાય. બરાબર. તો અહીંયા આવી હોય બી ટ્રેન હજી આગળ તો જાય જ છે, તેનો ગાર્ડ અહીંયા છે, તો એવું જ લખેલું એમાં જો બી ટ્રેનનો ગાર્ડ એ ટ્રેનના ડ્રાઈવર કરતાં ક્યાં નીકળી જાય છે? આગળ નીકળી જાય છે. તો એ સાદી ભાષામાં એવું કીધું, ઓવરટેક કરી લે છે. તો ઓવરટેક કરી લે કેટલા સમયમાં? 50 સેકન્ડમાં. એટલે ઓવરટેક કરવા માટે લાગતો સમય આપી દીધો છે, સમય ટી બરાબર 50 સેકન્ડ. તો પૂછેલું છે કે પ્રારંભમાં બે ટ્રેન વચ્ચે અંતર કેટલું હશે? પ્રારંભમાં એટલે આવડું હોય. આ અંતર જે છે આ આપણે ગોતવાનું છે. બરોબર. અને એના માટે સેપરેટ ગણતરી કરવી પડશે. મેં તમને જે ગઈકાલ લખાયું હતું એને તમે એપ્લાય કરી દો એટલે દાખલો પૂરો. પહેલાં હું એ ટ્રેને કાપેલું અંતર ગોતીશ, પછી બી એ કાપેલું ગોતીશ, અને બેની બાદબાકી લઈ લઉં એટલે જવાબ મળી જાય. બરાબર. બે આપણે ગોતી લખ નાખવાને પેલા. તો હવે આપણે એ ટ્રેને કાપેલું અંતર અને બી ટ્રેને કાપેલું અંતર બે સેપરેટ અલગ અલગ ગોતી લઈ, પણ બેની ગણતરી અલગ અલગ આવશે. જો પહેલાં આપણે ટ્રેન બીની વાત કરીએ કે ટ્રેન એની. ટ્રેન એ માટે, તો ટ્રેન એ માટે એ અચળ વેગી ગતિ કરે છે તો ત્યાં આપણે શું વાપરશું? વ્યાખ્યા. તો આપણે અંતર ગોતવું હોય તો કઈ વ્યાખ્યા વપરાય? પ્રવેગની કે વેગની? વેગની જ વપરાય ને, કારણ કે પ્રવેગ તો છે નહીં. એટલે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. એ ટ્રેનનો વેગ v0 એ ટ્રેનનું સ્થાનાંતર એક્સ એ ટ્રેન માટેનો સમય, તો આપણે સમય તો કોમન જ લેવાનો બેનો. કેટલો? 50 સેકન્ડ. તેથી એક્સ એ બરાબર v0 ગુણ્યા ટી. મૂકો કિંમત. v0 કેટલું છે? 20 અને ટી 50. 1000 મીટર અંતર કાપે પહેલી ટ્રેન જ્યારે 1000 મીટર અંતર કાપે એટલે 1 કિલોમીટર અંતર કાપે ને ત્યાં બીજી ટ્રેન એને ઓવરટેક થઈ ગઈ હોય એવું કહેવા માંગ્યા. આને કાપેલું અંતર 1000 મીટર છે ઓવરટેકિંગ દરમિયાન. હવે બી ટ્રેનની ગણતરી કરી. ટ્રેન બી માટે તો બીજી ટ્રેન જે છે એ કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી. તો અચળ પ્રવેગી ગતિ કરતી હોવાથી તો એમાં પછી વ્યાખ્યા ન વપરાય, એમાં સૂત્ર સિલેક્ટ કરો. હાલો અંતર ગોતવાનું. તો અંતરવાળા બે સૂત્ર છે, બીજું અને ત્રીજું. તો ત્રીજું સૂત્ર હું વાપરી તો શકું, પણ ત્રીજા સૂત્રમાં મારી પાસે એનો અંતિમ વેગ હોય તો આપણી પાસે
આ ટ્રેનનો અંતિમ વેગ છે, અંતિમ વેગ એટલે ઓવરટેક કરી લે પછી તો નથી, તો બીજી કઈ શક્યતા બાકી રહે આપણી આગળ? બીજું સૂત્ર. તો ફરજિયાત બીજું સૂત્ર મૂકીએ આપણે. તેથી x બરાબર v0t પ્લસ 1/2 at². આની અંદર કિંમતો મૂકવાની છે. તો એમાં પહેલાં સંજ્ઞા આપી દઈએ આપણે, જે સેપરેટ સંજ્ઞા હોય બીજી ટ્રેન માટે એ આપી દઈએ. એટલે આ સૂત્ર બની જાય. આના પરથી બીજી ટ્રેને કાપેલું અંતર એટલે XB ઇક્વલ ટુ V0B ઇન્ટુ T પ્લસ 1/2 AB T². મૂક દો કિંમત. બીજી ટ્રેનનો વેગ 20, સમય 50 પ્લસ 1/2, પ્રવેગ કેટલો હતો? 1 અને સમય પાછો 50 એનો વર્ગ, તો આ આવશે 1000 વત્તા આ થાય 2500 ભાગ્યા 2 1250, તો આ થઈ જાય 2250 મીટર. તો બીજી ટ્રેન જુઓ તમે, સ્પીડથી ચાલતી હોય તો જ એટલું અંતર કાપ્યું હોય. 50 સેકન્ડમાં જેને કાપેલું અંતર 2250 છે અને 50 સેકન્ડમાં આ ટ્રેને કાપેલું અંતર 1000 છે. તો પ્રારંભમાં બે વચ્ચેનું અંતર કેટલું થાય? આ બેની બાદબાકી. તેથી પ્રારંભમાં બંને ટ્રેનો વચ્ચેનું અંતર ઇક્વલ ટુ 2250 માઇનસ 1000, તો 1250 મીટર પ્રારંભમાં બે ટ્રેન વચ્ચેનું અંતર હોય. હકીકતમાં હજી પરફેક્ટ ગોતવું હોય તો આમાંથી 400 ને 400 800 બાદ કરવું પડે. હકીકતમાં એટલું હોય, કારણ કે બે ટ્રેન કંઈ નાની લંબાઈની નથી, 400 મીટર લંબાઈની છે. એટલે આવી વસ્તુ ગોતી આપણે. જો આ બે ટ્રેન વચ્ચેનું આ અંતર નથી ગોતું, આટલું અંતર ગોતું, આ 1250. એટલે આપણે તો પરીક્ષામાં અહીં લગી જ ગણવાનો છે, પણ બાય ચાન્સ હજી પરફેક્ટ તમારે મેળવવું હોય તો 1250 એટલે જે પાછળ રહેલી ટ્રેન બી હતી એનો ગાર્ડ અને એ ટ્રેનનો ડ્રાઈવર એના વચ્ચેનું અંતર ગોતવું આપણે. હજી પરફેક્ટ જોતું હોય તો આ ટ્રેનની લંબાઈ 400, આની લંબાઈ 400, એટલે આમાંથી 400 ને 400 800 બીજા બાદ કરવા પડે, એટલે 450 એ અંતર મળે. ગણાય બે સાચા, કારણ કે એવું તો આપણને કીધું નથી કે ગાર્ડ અને ડ્રાઈવર વચ્ચેનું ગોતો કે એવું કંઈ. એટલે તમે કોઈ પણ અંતર લખીએ, ઝડપથી આમ લખ નાખો. પછી ઉદાહરણનો દાખલો છે, હા એની રકમ વાંચવાની છે. તો દરેક દાખલામાં આવું નહીં હોય, પણ જનરલી જોવા મળશે મિશ્રણ. તો આને સેપરેટ કરતાં શીખી જજો. પ્રવેગી ગતિ તો સમીકરણ, બાકી વ્યાખ્યા. ચાલો ઉદાહરણ નંબર 4. તો એમાં એક બહુમાળી મકાનની ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. એટલે એક મકાન કે જ્યાંથી એક દડાને 20 મીટર પ્રતિ સેકન્ડ, એટલે એ દડાનો શું થયો? પ્રારંભિક વેગ થયો ને.
v0 એટલે દડાનો પ્રારંભિક વેગ v0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ ઉપરની તરફ ફેંકવામાં આવે. ડેટા લખતા શીખો, રકમ જ લખવી છે આપણે હાજી. તો આગળ કીધું છે કે દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે, એટલે મકાનની ઊંચાઈ આ 25 મીટર આપી દીધું. ત્યાર પછી પહેલો પ્રશ્ન, દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? એટલે પ્રશ્ન નંબર પહેલો આપણે મેળવ્યો. દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી ઊંચાઈએ પહોંચશે, એટલે એનો મિનિંગ એવો થયો કે મેક્સિમમ કેટલી ઊંચાઈ પહોંચી શકે, મહત્તમ કેટલી ઊંચાઈએ જાય. તો હવે પહેલી વસ્તુ તો કે દડો જે છે એ પ્રવેગી ગતિ કરશે કે અચળ વેગી? ઉપર જાય દડો, જેમ જેમ ઉપર જાય તમારે એક જ વસ્તુ મગજમાં ફિટ રાખવાની, જો વેગ વધે ઘટે તો પ્રવેગી, જો વેગ અચળ રહે તો અચળ વેગી. હવે દડો જેમ જેમ ઉપર જાય એમ વેગ ઘટે, વેગ ઘટે તો પ્રતિ પ્રવેગી ગતિ થઈ, એટલે ટૂંકમાં પ્રવેગીનો જ એક પ્રકાર થયો. તો એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે આપણે આ 3 સમીકરણમાંથી સિલેક્ટ કરવાનું છે, વ્યાખ્યા વાપરવાની નથી. એટલે હવે આનું સોલ્યુશન ચાલુ કરી તો દડો જ્યારે ઉપર જાય ત્યારે પ્રતિ પ્રવેગી એટલે કે ઘટતા વેગ સાથે ગતિ કરે. અને બીજું, મહત્તમ ઊંચાઈએ પહોંચે તો એનો અંતિમ વેગ શું થઈ જાય? 0 થઈ જાય ને. આ જ દડો જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે, અહીંયાથી આ જગ્યાએથી અહીંયા પહોંચી ગયો, આ એને મકાનની ટોચ ઉપરથી પ્રાપ્ત કરેલી ઊંચાઈ છે, તો ત્યારે એનો અંતિમ વેગ v એ 0 થઈ ગયો હોય, મહત્તમ ઊંચાઈએ વેગ 0 હોય, તેથી મહત્તમ ઊંચાઈએ વેગ 0 થાય, મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ 0 થાય. પ્રારંભિક તો આપેલો, એટલે હવે પ્રવેગી ગતિનું સૂત્ર આપણે નક્કી કરી. તો 3 માંથી કયું વપરાય? આપણે શું ગોતવું? અંતર ગોતવું ને. અંતર ગોતવું એટલે x ગોતવો. તો x વાળા 2 સૂત્ર છે, બરાબર. એમાં આ વાપરી શકો અને આ વાપરી શકો, પણ આને વાપરવા માટે તમારી પાસે ટાઈમ હોવો જોઈએ. હવે રકમમાં ક્યાંય ટાઈમ આપ્યો નથી, તો કેન્સલ. ફરજિયાત કયું વાપરવું પડશે? ત્રીજું. એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ v² માઇનસ v0² ઇક્વલ ટુ 2ax પરથી મૂકો આમાં કિંમતો. તો v બરાબર 0 છે એટલે અંતિમ વેગ 0 એનો વર્ગ માઇનસ પ્રારંભિક વેગ 20 ઇક્વલ ટુ 2 x એટલે h, એની જગ્યાએ શું મૂકવાનું? ઘણા બધા વિદ્યાર્થી અહીંયા ભૂલી જાય છે કે એક વાર્તા બીજી પણ આપણે કરી હતી કે ગુરુત્વ પ્રવેગ ક્યારે લેવાનો. તો પહેલાં તમને રકમ વાંચીને જ ખબર પડી જાય કે ઊભી દિશામાં ગતિ છે એટલે એની જગ્યાએ g આવશે, બરાબર. એટલે એની જગ્યાએ g આવશે, પણ પ્લસ કે માઇનસ તો ઉપર જાય છે, પ્રતિ પ્રવેગ નીચે એટલે અંડરલાઈન કરી તો માઇનસ g આવશે. અને આવું બધું રકમમાં ન લખે, આપણે વિચારવાનું. છેલ્લે જો g બરાબર 10 લેવાનું કીધું એમ, એટલે અહીંયા આપણે g ની કિંમત -10 લેશું, એ બરાબર -g આવે. જ્યાં મૂકો ધ્યાન રાખજો, બરાબર. નહીંતર 2 અનનોન થઈ જાય, જવાબ જ ન આવે. તેથી -400 ઇક્વલ ટુ -2
જીની જગ્યાએ 10 અને એચ મેક્સિમમ, તો એચ મેક્સિમમ બરાબર કેટલા મળે? -400 ભાગ્યા 20 એટલે -20. તો એચ મેક્સિમમ 20 મીટર એટલે મેક્સિમમ મકાનની ટોચ ઉપરથી દડો કેટલી ઊંચાઈએ જઈ શકશે? 20 મીટર મેક્સિમમ. અહીંથી જમીનથી પૂછે તો 25 + 20 45. તો જમીનથી ઊંચાઈ, આ જે ઊંચાઈ છે એ મકાનની ટોચ પરથી છે એવું લખવું હો. મકાનની ટોચ પરથી આટલી ઊંચાઈ મળે. આગળ બીજો પ્રશ્ન વાંચો. દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગે એની મુસાફરી દરમિયાન? તો અહીંયા 3 પોઈન્ટને હું નામ આપી દઉં, એની મુસાફરી ચાલુ થાય ને ત્યાંથી. આને હું કહી દઉં પોઈન્ટ A, આને હું કહી દઉં પોઈન્ટ B, અને સૌથી નીચે આવે ત્યારે પોઈન્ટ C. તો દડો કયા માર્ગે ગતિ કરે છે? તો પહેલાં A થી B જાય છે, પછી B થી C આવે. બે ટાઈમ સરખા હોય? ન હોય. પહેલાં આપણે A થી B નો સમય ગણી લઈ, એટલે દડાને અહીંયાથી અહીંયા પહોંચતા લાગતો સમય, અને પછી B થી C સુધી આવવા માટેનો સમય ગોતી લઈ. C બિંદુએ પહોંચે એટલે દડો કોને અથડાય? જમીનને અથડાય. તો એમાં એમને એવું પૂછેલું, જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લેશે? એટલે આ ટાઈમ ગણવાનો, આ ગણવાનો, અને બેનો શું કરી નાખવાનો? સરવાળો. તો સમીકરણ નક્કી કરવાનું છે ખાલી પ્રશ્ન નંબર 2 માટે. A થી B જવાનો સમય ઇક્વલ ટુ T1, B થી C જવાનો સમય ઇક્વલ ટુ T2. તેથી જમીનને અથડાય તે પહેલાં લાગતો સમય, અથવા જમીનને અથડાવવા માટે લાગતો સમય ઇક્વલ ટુ T1 વત્તા શું આવે? T2. તો અલ્ટિમેટલી આપણે T1 T2 મેળવવાના છે. પહેલાં હું મુસાફરી નક્કી કરી લઉં A થી B. ચાલો ભાગ 1 A થી B માટે. તો સમય ગોતવો. સમય 2 સૂત્રમાં છે, પહેલું બીજું. જો તમે આ વાપરો તોય મને કોઈ વાંધો નથી, સહેલું જ પડવાનું, પણ સમીકરણ બનશે. અંતર છે A થી B નું અંતર ગોઈતું ને આપણે અત્યારે તાજેતરમાં 20 મીટર. પછી V0 છે, સમય ગોતવાનો. પ્રવેગ એની જગ્યાએ -10 લેવું પડે એટલે સમીકરણ બનશે, તોય સમય મળશે. અને આ વાપરો તો વધારે હેલું પડે. તો આપણે પહેલું સમીકરણ લઈ અચળ પ્રવેગી ગતિ માટે. અચળ પ્રવેગી ગતિ માટે V બરાબર V0 વત્તા AT પરથી મૂકવા માંડો કિંમત. B પોઈન્ટ આગળ વેગ શું છે? 0. અહીંયા જોઈ જ લેવાનું, આપણે ખાલી A થી B ને જ જોવાનું, આખી મુસાફરી નથી જોવાની. તો અંતિમ વેગ થઈ ગયો 0. પ્રારંભિક 20. A ની જગ્યાએ હા, જો માઇનસ નો લીધું ને તો લોચે ચડશો પાછા, એટલે ધ્યાન રાખવાનું પ્લસ માઇનસમાં. તો અહીંયા G A ની જગ્યાએ -G લઈ લઈએ આપણે પહેલાં, ઇન્ટુ T. એ ખાસ અલગ પેનથી લખું જેથી બુદ્ધિ પહોંચે કે -G લેવાનું. +G લીધું તો સમય આવશે પણ ઋણ. તો 0 બરાબર 20 - 10T. તો T બરાબર 20/10 એટલે કે 2 સેકન્ડ. અહીં T1 મુકાય ને હકીકતમાં. તો A થી B નો સમય કેટલો છે? T1. તો T1 મળ્યું આપણને 2 સેકન્ડ. આ પહેલો જવાબ આવ્યો T1 નો. હવે T2 તો મુસાફરી ઊંધી B થી C. એમાં કયું સમીકરણ વાપરશો? તો જો તમારે પહેલું વાપરવું હોય, હજી સમય જ ગોતવાનો. જો તમારે પહેલું વાપરવું હોય તો C બિંદુ આગળનો અંતિમ વેગ હોવો જોઈએ. છે C બિંદુએ પહોંચે એટલે વેગ તો હશે ને એની આગળ? હશે જ. એ નથી પ્રારંભિક, એ છે બરાબર, પણ અંતિમ નથી.
એટલે આ સમીકરણમાં અંતિમ વેગ નથી તો હા તોય વાપરી શકો તમે. જો અંતિમ વેગ ક્યાં આવે છે અંતિમ વેગ આ વાપરી શકો. આ નો વપરાય ને. હવે આમાં અંતિમ વેગ છે એટલે આ નો વપરાય. જો ગોતવાની એક જ રાશિ તો સમીકરણનું સિલેક્શન જુઓ તો આમાંય સમય ગોતવાનો હતો પણ આપણે પહેલું વાપર્યું. અત્યારે સમય જ ગોતવાનો બી થી સી માટેનો, બરાબર, પણ પહેલું નથી વાપરી શકાતું કારણ સી બિંદુ આગળનો વેગ નથી, બી બિંદુ આગળનો છે, બરાબર, એટલે આ કેન્સર. તો આ વાપરી એટલે જવાબ મળશે. એટલે એ T2 નો આવશે. T1 વત્તા T2 કરો એટલે પરિણામ મળે. લખ નાખો, આકૃતિ દોર નાખો એટલે અહીં હું T2 તમને ગોત દઉં ફટાફટ. નહીં હમાય. પ્રવેગી ગતિના બધા દાખલા 3 માર્ક માટે બધા IMP પૂછાય એવા જ. હે ભગવાન. પાંચ સેકન્ડ મળે. પૂરું. આ એક રકમ લખું છું, સોલ્વ કરવાની ટ્રાય કરજો, થઈ જ જશે બધાયથી. તેમ છતાં એક દડો 16 મીટરની
મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો કઈ ઊંચાઈએ તેનો વેગ એ પ્રારંભિક વેગથી અડધો થતો હોય. આ જેમાં લખો એ પેર રફ જેમાં લખો એ. ઉંમરવાળા દાખલાની જેમ ધારી લેવાનું. ધારો કે h ઊંચાઈ વેગ અડધો થાય છે. એ 16 મીટર કરતાં વધારે જ નહીં હોય ને, કે હોય 16 મીટર કરતાં તો ઓછી જ હોય. 16 મીટરે તો વેગ શું થઈ ગયા? 0. ત્રીજો પાર્ટ બાકી કોઈને લખવાનો પતી ગયો ને? હવે અહીંયા ધ્યાન આપજો 2 જ મિનિટ. હું તમને હિન્ટ આપી દઉં એટલે તમે ગણી નાખજો, આરામથી આવી જશે. પહેલાં તો મેં કીધું એમ જેવી આવડે ને એવી આકૃતિ બનાવવાની ટ્રાય કરો. બધા અહીં ધ્યાન આપો. 2 જ સેકન્ડ, 2 જ મિનિટ, સેકન્ડ નહીં મિનિટ, સેકન્ડ તો પૂરી થઈ જાય. એટલે આપણે એક બિંદુ લઈએ અહીંયા. આ છે પોઈન્ટ A. અહીંથી દડાનો ઘા કર્યો ઉપર. આપણે એક વસ્તુ આપી દીધી, મહત્તમ ઊંચાઈ પહોંચે છે. મહત્તમ ઊંચાઈ 16, એટલે અહીંયા પહોંચી ગયો જે છે 16 મીટર અંતર. બરાબર? તો એનું અંતિમ બિંદુ થઈ ગયું. અને ઓ નામ આપી દો. આ ઓ, આ એ. તો આ જગ્યાએ એનો અંતિમ વેગ શું થઈ ગયો હોય? 0. કારણ કે ઊંચાઈ તમને મહત્તમ આપેલી છે અને મહત્તમ ઊંચાઈ એનો વેગ 0. હવે પૂછ્યું એવું છે કે કઈ ઊંચાઈ એનો વેગ પ્રારંભિક વેગથી અડધો થાય? પ્રારંભિક વેગથી અડધો. તો આના કરતાં ઉપર તો જવાનો જ નથી. વચ્ચે હું એક પોઈન્ટ દોરું. ધારો કે અહીંયા પહોંચ્યો છે, એને હું નામ આપી દઉં પોઈન્ટ B. એ જ્યારે જેમ જેમ ઉપર જાય એમ વેગ ઘટવાનો છે, એ તો ફિક્સ વસ્તુ. પણ વેગ ઘટતા 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 એક્ઝેક્ટલી અડધો થાય એ ઊંચાઈ છે ધારો કે h. ઊંચાઈ છે કે જ્યાં આગળ એનો વેગ પ્રારંભિક વેગ કરતાં શું થઈ જાય છે? અડધો. ઉંમરવાળા દાખલામાં ધારતા હતા ને એવી જ રીતે. એટલે પહેલું જ લખવાનું કે ધારો કે h ઊંચાઈએ તેનો વેગ પ્રારંભિક વેગથી અડધો થાય છે. હવે આમાં તમને કેટલી મુસાફરી દેખાય? જે મોલામાં દેખાતી હતી એમ 2. એક O થી B, B થી A. એના કરતાં બીજી એક વસ્તુ કહું, O થી A અને O થી B. બરાબર? તમારા આગળ પ્રારંભિક વેગ છે. રકમમાં જુઓ તો રકમમાં ખાલી ઊંચાઈ આપ્યું, બીજું કંઈ આપ્યું જ નથી. તો પહેલું કામ તમારે પ્રારંભિક વેગ ગોતવાનું કરવું પડશે, V0. એ ક્યાંથી લાવશો? તો O થી A ની મુસાફરી ઉપરથી. O થી A ની મુસાફરીમાં અંતર છે તો સમીકરણ ત્રીજું વાપરી નખાય. v² - v0² = 2ax v². v0 ગોતવાનું. એની જગ્યાએ શું લેવાનું?
માઇનસ જી અને એક્સની જગ્યાએ 16 એટલે V0 મળી જાય. એટલે અહીંયા પહેલી તમે મુસાફરી કરજો O થી A માટે. આમાં તમે કયું સમીકરણ વાપરશો એ કહી દો મને. હાલો ત્રણેયમાંથી કયું વપરાય? ત્રીજું. જવાબ તો મોઢે નથી ખબર મને, ગણવો પડશે. ત્રીજું સમીકરણ વાપરો તમે એટલે તમને મળશે પ્રારંભિક વેગ એટલે v² - v02 = 2ax. આના ઉપરથી v0 મળશે અને એ મળી જાય પછી આ કટકો લઈ લો. એમાંય તે ત્રીજું જ સમીકરણ વાપરો, ત્રીજું જ, પણ એમાં O થી B નો કટકો તમે લો. આ O થી B હાલો તો એમાંય તમારે વાપરવાનું ત્રીજું જ સમીકરણ છે v² - v02 = 2ax. પણ આમાં અંતિમ વેગ શું લઈ લેવાનો? તા લખો પ્રારંભિક વેગથી અડધો. એટલે અહીંયા અંતિમ વેગ બરાબર લઈ લેવાનું v0/2. v0 એમના એની જગ્યાએ -10 અને x ની જગ્યાએ h એટલે મળી જશે જવાબ. ગોત નાખજો કારણ કે અહીંયા તમારે આ જો મૂકશો v0/2 મૂકો એટલે શું થઈ જાય? v02/4 -v02 = 2 - g × h. તો આમાં અનનોન એક જ છે v0 જે તમે ગોતી નાખ્યો છે. h ની કિંમત તો છે, g ની કિંમત છે, જવાબ આવી જ જાય આરામથી. h ની કિંમત મળી જશે એના ઉપર. ઝડપથી પૂરો કરો. હાલ પહેલાં રફકામમાં ગણ નાખો, ફેર નોટમાં થાય તો વ્યવસ્થિત ગણવાનો, બાકી રફમાં પ્રેક્ટિસ એ જરૂરી.